હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે યુનિટ ટેસ્ટની તૈયારી કરશું. ધોરણ 9 ગણિત એનો પ્રકરણ 1, 2, 3 અને 5 આ યુનિટ ટેસ્ટમાં પૂછાવાનો છે. 1 સપ્ટેમ્બરના તમારી યુનિટ ટેસ્ટ શરૂ થાય છે. તો જોઈએ યુનિટ ટેસ્ટમાં કયા કયા મોસ્ટ આઈએમપી દાખલા છે. તો સૌથી પહેલાં પ્રકરણ 1ના અહીંયા મેં દાખલા આપેલા છે. સમય સંખ્યા શોધો, અસમય સંખ્યાઓ શોધો, છેદનું સમીકરણ કરો, ત્યાર પછી દશાંશ અભિવ્યક્તિ શોધો અને સૌથી 1.5માં જે મોસ્ટ આઈએમપી દાખલા છે કે જે ચોપડીમાં પણ અમુક દાખલા નથી, તો એવા બધા દાખલા કે જેની અંદર અંશ અને છેદ વચ્ચેનો સંબંધ, આ ઉપરાંત ઘાતાંકના નિયમો, ત્યાર પછી સંખ્યા રેખા ઉપર કુંતલ દોરવા, પીક્યુ સ્વરૂપ દોરવો, સાદુરૂપ આપવો, આ બધું જ આજે આપણે આજના વિડીયોમાં શીખશું. અને આ બધા જ દાખલા છે એ મોસ્ટ આઈએમપી દાખલાઓ છે, એટલે આ બધા જ દાખલા તમને આવડવા જોઈએ. આ બધા જ દાખલાઓનું સોલ્યુશન પણ આજ વિડીયોમાં આપેલો છે, એટલે વિડીયો ધ્યાનથી જોજો, એટલે એકે દાખલો તમારો સ્કીપ થાય નહીં. અને આ બધા જ મોસ્ટ આઈએમપી દાખલા માત્ર યુનિટ ટેસ્ટ માટે જ નથી, પરંતુ પ્રથમ પરીક્ષામાં પણ તમને આ બધા જ દાખલા ઉપયોગી થશે. તો ચાલો શરૂ કરીએ. હવે આપણે સૌથી પહેલાં પ્રકરણ 1થી, બરાબર. તેમાં પહેલી જ રકમ આપી છે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા. બીજી રકમ છે 1/4 અને 4/5 વચ્ચેની 4 અસમય સંખ્યા. અને ત્રીજી રકમમાં 5/7 અને 9/11 વચ્ચેની 3 અસમય સંખ્યા. તો તમે અહીંયા રકમ ધ્યાનથી જોશો ને તો પહેલી રકમમાં સમય સંખ્યા પૂછી છે, પરંતુ બીજી જે રકમ છે એ બીજી રકમની અંદર તમને અસમય સંખ્યા પૂછી છે. તો ક્યારે આપણે સમય સંખ્યા શોધવી ને કેવી રીતે અસમય સંખ્યા શોધવી એ જોઈએ. ત્રીજી રકમ છેદનું સમીકરણ છે, ચોથામાં છેદનું સમીકરણ છે, પાંચમી રકમમાં વળી સમય સંખ્યા છે. તો ચાલો હવે જોઈએ એના આન્સર પણ. તો જોઈએ હવે આપણે પ્રકરણ 1ના બધા જ મોસ્ટ આઈએમપી દાખલાના આન્સર. પહેલી રકમ આપણને આપી હતી 3/5 અને 4/5 વચ્ચે 5 સમય સંખ્યા શોધો. હવે જો આપણને અહીંયા 5 સમય સંખ્યા શોધવાનું કીધું છે, તો આપણે 5 + 1 કેટલા કરવાના? 6. હવે આ જે રકમો આપી છે આપણે લખી નાખવાની. પહેલી રકમ હતી 3/5 અને બીજી રકમ હતી 4/5. દાખલો ગણવાથી પહેલાં આપણે ચોક્કસ કરી લેવાનું કે ભાઈ બંનેના છેદ સરખા હોવા જોઈએ. જો છેદ સરખા ન હોય તો પહેલાં આપણે છેદ સરખા કરવાના. અહીંયા બંનેના છેદ સરખા છે, એટલે પહેલી રકમ લખી 3/5, બીજી રકમ લખી 4/5. 5 સમય સંખ્યા શોધવી છે, તો 5 + 1 6, એટલે હું બંને રકમને અંશ અને છેદ બંને બાજુ 6 વડે ગુણીશ. માત્ર અંશ સાથે નહીં, માત્ર છેદ સાથે પણ નહીં. 5 સમય સંખ્યા શોધવી તો 5 + 1 6, એટલે બંને જે રકમ છે બંનેને ઉપર અને નીચે અંશ અને છેદ બંને સાથે 6 વડે ગુણીશ. તો પહેલી રકમ આપણી 3/5 હતી, એને ઉપર અને નીચે અંશ અને છેદ સાથે 6 વડે ગુણીએ તો 6 તેરી 18, 5 6 30, 4 6 24, 5 6 30. તો જુઓ અહીંયા પણ છેદ સરખા જ થયા. હવે 18 અને 24ની વચ્ચે જેટલી પણ સંખ્યા આવે છે એ આપણે લખવાની. તો 18 અને 24ની વચ્ચે, એટલે 18 અને 24 પોતે ના આવવો જોઈએ. તો 18 પછી 19, છેદમાં કેટલા લખવાના આવે? 30. 19ના છેદમાં 30, 20ના છેદમાં 30, 21ના છેદમાં 30, 22ના છેદમાં 30, 23ના છેદમાં 30. હા, તમે ધારો તો અહીંયા છેદ ઉડાડી શકો છો, ને ન ઉડાડવા હોય તો એમને એમ રાખો, એટલે છેદ સરખા રહે તો કામ વ્યવસ્થિત લાગે. તો આ સિમ્પલ 5 સમય સંખ્યા થઈ ગઈ. કે આપણને જે બે રકમ આપી હતી તો પહેલાં ચેક કરી લેવાનું કે ભાઈ બંનેના છેદ સરખા છે. જો બંનેના છેદ સરખા હોય તો જેટલી સમય સંખ્યા શોધવી હોય એમાં +1 કરી અને એ અંશ અને છેદ સાથે એ બંને રકમને ગુણી નાખો, ને એ બે રકમ વચ્ચે જે આંકડા આવે છે એ લખી નાખો. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2ની અંદર આપણને 1/4 અને 4/5 વચ્ચે 4 અસમય સંખ્યા પૂછી છે. હવે જ્યારે આપણને 4 અસમય સંખ્યા પૂછે ને ત્યારે આપણે સમય સંખ્યાની રીતે ગણતરી નહીં કરવાની, આ મેથડ બદલી જશે. હવે અહીંયા શું કરવાનું? અંશ છે એ અંદર લખવાનો, છેદ છે એ બારે લખવાનો, એટલે કે ટૂંકમાં ભાગાકાર કરવાનો છે 1/4નો. તો જો અંશ છે એ 1 એ અંદર લખ્યો, છેદ 4 બારે. 4ના પાડામાં 1 ના આવે, કારણ કે 1 છે 4થી નાની રકમ છે, એટલે ભાગને 4 એનો 0 કરી પોઈન્ટ કરીને અહીંયા મીંડું લગાડશું, બરાબર. એટલે થઈ ગયા 10. હવે 4 દુ 8, 10માંથી 8 જાય તો 2 પોઈન્ટ છે, એટલે આપણે 0 લગાડી. 4 × 5 = 20, તો 0. એવી જ રીતે બીજી રકમ હતી 4ના છેદમાં 5, તો 4 અંદર, 5 બારે. હવે 5 પણ મોટી રકમ છે, એટલે 5થી પણ 4ના ભાગ ના હાલે, એટલે ભાગને 4 એનો 0 કરી પોઈન્ટ કરીને અહીંયા મીંડો ઉતારશું, એટલે 40 થઈ ગયા. 5 × 8 = 40, એટલે કે 0.8. હવે 0.25 અને 0.8
આને એકચ્યુઅલી 8 ન વંચાય, આને 80 વંચાય. 8 લખવું હોય ને તો આપણે આમ લખવાનું હોય 0.08, તો આને 8 કહેવાય. એટલે આ કેટલા કહેવાય? 0.80 પણ કહેવાય. તો 0.25 અને 0.80 વચ્ચે આપણે કેટલી સમય સંખ્યા શોધવાની છે? 4. તો હવે તમારે 25 અને 80ની વચ્ચેની રકમ ગોતવાની. હવે આપણે ખબર છે કે ભાઈ 25 ને 80ની વચ્ચે તો ઘણી બધી સંખ્યા છે, તો તમને મજા આવે એ સંખ્યા લઈ શકો. પણ એ સંખ્યાને અસમય સ્વરૂપમાં કેવી રીતે ફેરવવાની? ધારો કે મેં અહીંયા જે લીધી છે એમાં 25 પછી 26 લીધા છે, બરાબર? 25 અને 80 પોતે આવવા જોઈએ ને. તો જો 0.26 પછી 1 મીંડો, 26, 2 મીંડા, 26, 3 મીંડા, બરાબર? 0.26, 1 શૂન્ય, 26, 2 શૂન્ય, 26, 3 શૂન્ય, આવી રીતે 26, 4 શૂન્ય, 26, 5 શૂન્ય. તો આ તમારી અસમય સંખ્યા થઈ. 27 લઈ શકો, 28 લઈ શકો, 29 લઈ શકો, 25 અને 80ની વચ્ચેનો કોઈ પણ લઈ શકો છો આંકડો. પછી બીજા નંબરે મેં 28 લીધા, 0.28, 1 શૂન્ય, 28, 2 શૂન્ય, 28, 3 શૂન્ય, 28, 4 શૂન્ય, 29 લઈ શકો, 30 લઈ શકો, 31 લઈ શકો, 32, 35, 38, જે મજા આવે. જેમ કીધું એ પ્રમાણે 25 ને 80ની વચ્ચેના કોઈ પણ આંકડા. અહીંયા વચ્ચે મેં 32 લીધો, 0.32, 1 શૂન્ય, 32, 2 શૂન્ય, 32, 3 શૂન્ય, 79 લીધા, કાંકી પણ 80થી પહેલાં આવે તો 79, 1 શૂન્ય, 79, 2 શૂન્ય, 79, 3 શૂન્ય, 71, 72, કોઈ પણ રકમ લઈ શકો છો. પણ શૂન્યની સંખ્યા શું કરવાની? વધારતી આવવાની. તો આ શું થઈ ગયું? અસમય થયું કહેવાય, બરાબર? અસમયની પેટર્ન થઈ કહેવાય. તો આ તો આપણો દાખલા નંબર 2. દાખલા નંબર 3 પણ સેમ આ જ રીત છે, અસમય સંખ્યા શોધવાની છે. તો ચાલો એ પણ જોઈ લઈએ. દાખલા નંબર 3માં કહે છે 5 સતમાઉસ અને 9 11 વચ્ચે 3 અસમય સંખ્યા શોધો. તો જો સેમ જ મેથડ. 5 સતમાઉસ એટલે 5 અંદર, 7 બારે, ભાગને ચાલે એનો 0 કરી પોઈન્ટ કરીને અહીંયા 0 ઉતારે એટલે આ 50 થયા. 7 7 49, 50માંથી 49 જાય તો 1 પોઈન્ટ છે એટલે 0. 10 થયા એટલે 7 એકા 7, 10માંથી 7 જાય 3 પોઈન્ટ છે એટલે આપણે 0 લગાડવાનું. તો 7 ચોક 28, 30માંથી 28 જાય તો 20 પોઈન્ટ છે એટલે 30માંથી 28 જાય તો 2 અને પોઈન્ટ છે એટલે 0 એટલે થયા 20. 7 દુ 14, 20માંથી 14 જાય 6 પોઈન્ટ છે એટલે 0 લગાડતા આવો એટલે 60. તો 7 અઠા 56, 60માંથી 56 બાદ કરો 4 એટલે પોઈન્ટ છે તો વળી 0 ઉતારશું. તો 7 7 50 35, 40માંથી 35 જાય તો 5 ને પોઈન્ટ છે એટલે 0 એટલે જો 50 50 પાછા રિપીટ થઈ ગયા. તો આ 0.71, 42, 85 એ શું થઈ ગયો કહેવાય? અનંત આવૃત થયો કહેવાય. પણ આપણે તો પોઈન્ટ પછી 2 આંકડા ધ્યાનમાં લેવાના એટલે 0.71 આપણે ધ્યાનમાં લેશું. એવી જ રીતે બીજી રકમ હતી 9/11. તો 9 અંદર, 11 બારે, ભાગને ચાલે એનો 0 કરી પોઈન્ટ કરીને અહીંયા 0 લખો તો 11 અઠા 88, 90માંથી 88 જાય તો 2 પોઈન્ટ છે એટલે 0. 11 એકા 11, 20માંથી 11 જાય તો 9 એટલે 0.81. અહીંયા રાઉન્ડ ફિગરમાં 0.71 અને આ આવે 0.81. હવે એ જ રીતે 71 અને 81ની વચ્ચે તમે કોઈ પણ આંકડા લખો. 0.72, 1 0, 72, 2 0, 72, 3 0, 73 લઈ શકો, 74 લઈ શકો, 80, 1 0, 80, 2 0, 80, 3 0. તો આવી રીતે તમારે અસમય સંખ્યા શોધવાની. એટલે રકમ વાંચવામાં ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ સમય પૂછી છે કે આપણને અસમય સંખ્યા પૂછી છે. જોઈએ દાખલા નંબર 3, છેદનું સમયકરણ. આ દાખલા પણ બહુ સરળ હોય છે. આના માટેનો મેં વિડીયો પણ બનાવેલો છે, તો જરૂરથી જોજો. અહીંયા કને છે કે 1/5 વત્તા 2 વર્ગમૂળ 3 છેદનું સમયકરણ કરો, બરાબર? તો અહીંયા જે છેદ છે તમે જોશો કે આ છેદ છે એ કેવો છે? અસમય છે. તો એ છેદને આપણે કેવા કરવાના છે? સમય. તો સૌથી પહેલાં તો આપણે આ રકમ રિપીટ લખી નાખશું કે 1/5 વત્તા 2 વર્ગમૂળ 3 એને ગુણ્યા છેદની રકમ સાથે જ ઉપર નીચે ગુણવાનું, પણ નિશાની બદલાવી નાખવાની. અહીંયા પ્લસ છે તો આપણે અહીંયા માઇનસ કરી ઈને એ રકમ સાથે અંશને અને છેદને બંનેને ગુણવાનું. જો 5 2 વર્ગમૂળ 3, 5 2 વર્ગમૂળ 3, તો પ્લસ છે તો શેનાથી ગુણ્યા? માઇનસ કરી નાખે એટલે રકમ આને આ જ, બરાબર? પણ અહીંયા પ્લસ હોય તો માઇનસ કરવાના અને માઇનસ હોય તો બંને બાજુ પ્લસ કરવાના. એટલે કે ટૂંકમાં છેદમાં જે નિશાની છે એ નિશાની બદલાવી અને એ રકમને અંશ અને છેદ સાથે ગુણી નાખો. તો હવે ગુણીએ તો 5 એકા 5 ઓછા 2 વર્ગમૂળ 3 એકા 2 વર્ગમૂળ 3. અને એ છેદમાં જુઓ તો બંને રકમ સરખી જ હવે તમને મળશે ને, એક પ્લસ હશે ને એક માઇનસ હશે. એટલે નિત્યસમનો ઉપયોગ કરવાનો, પહેલાંનો વર્ગ અને છેલ્લાનો વર્ગ. તો આ રીતે તમને એક નિત્યસમ પણ યાદ રહી ગયો હશે કે જ્યારે પણ બંને રકમના બંને પદ સરખા હોય ને નિશાની જુદી જુદી હોય ત્યારે પહેલાંનો વર્ગ અને છેલ્લાનો વર્ગ કરાય. હવે 5 - 2 વર્ગમૂળ 3, 5નો વર્ગ કેટલો થયો? 25, માઇનસ 2નો વર્ગ કેટલો થાય? 4.
અને વર્ગમૂળ 3નો વર્ગ કેટલો થાય 3, એટલે કે 5 - 2 વર્ગમૂળ 3 25, 4 તેરી 12, 25માંથી 12 જાય તો 13, બરાબર. તો આ થઈ ગયો આપણું છેદનું સમીકરણ, કે જે છેદ આપ્યો છે એ છેદની નિશાની બદલાવી, ઉપર નીચે એ રકમને ગુણી નાખવાનો, ઉપર ગુણાકાર કરવાના કાયદેસર, 5 એકા 5 ને 2 વર્ગમૂળ 3 એકા 2 વર્ગમૂળ 3, અને નીચે છેદના સમીકરણમાં હંમેશા આ જ રીતે થશે, પહેલા પદનો વર્ગ, અને અહીંયા કમ્પલસરી માઇનસ જ આવશે, ક્યારેય અહીંયા પ્લસ આવશે નહીં, અને 2 વર્ગમૂળ 3 ગુણ્યા 2 વર્ગમૂળ 3 એટલે 2 વર્ગમૂળ 3નો વર્ગ, 2નો વર્ગ ખાસ આમાં ધ્યાન રાખવાની, 2નો વર્ગ 4 ને વર્ગમૂળ 3નો વર્ગ આખા 3, બંને વચ્ચે ગુણાકારનું રિલેશન કહેવાય. 5નો વર્ગ 25 કરશો, ઘણા વિદ્યાર્થી 5 દુ 10 કરે છે, પણ યાદ રાખો 5નો વર્ગ 25 25 ને 4 તેરી 12, 25માંથી 12 જાય તો 13. હવે એના પછીનો ચોથો દાખલો છે, એ પણ છેદનું સમીકરણ જ છે, કે 1/7 - 4 વર્ગમૂળ 3. તો આપણે શું કરશું માહી? તો માહી કહે છે કે બેન માઇનસ છે તો આપણે કેટલાથી ગુણવાના? પ્લસથી ગુણવાના, એટલે 1/7 - 4 વર્ગમૂળ 3 છે તો આપણે એને પ્લસ વડે ગુણશું, એટલે 7 એકા 7 વત્તા 4 વર્ગમૂળ 3 એકા 4 વર્ગમૂળ 3. અહીંયા પણ જુઓ માઇનસ હતા તો પ્લસથી કર્યા, એટલે બંને પદ સરખા જ આવ્યા, એક માઇનસ ને એક પ્લસ, એટલે પહેલાનો વર્ગ છેલ્લાનો વર્ગ, અને માઇનસ પ્લસ હોય તો નિશાની કઈ રાખવાની? માઇનસની રાખવાની. 7 વત્તા 4 વર્ગમૂળ 3, 7નો વર્ગ 49 - 4નો વર્ગ 16 ને વર્ગમૂળ 3નો વર્ગ આખા 3. હવે 7 વત્તા 4 વર્ગમૂળ 3 49 - 16 તેરી કેટલા થાય? 48, 49માંથી 48 જાય તો કેટલા વધે? 1 વધે. પછી જોઈએ 5મો દાખલો, જે હમણાં જ આપણે ગણ્યો તો એ રીતનો જ છે, 1/4 અને 4/5 વચ્ચે 4 સમય સંખ્યા. તો હમણાં જ આપણે સમય સંખ્યા શોધી હતી, અને સમય સંખ્યા શોધી ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ સૌથી પહેલું કામ શું કરવાનું? જોઈ લેવાના કે છેદ સરખા છે કે નહીં. અહીંયા જોશો તો આ બંનેના છેદ સરખા છે નહીં, તો આપણે શું કરશું? આ 1/4 એને આ રકમના છેદ વડે ગુણશું, એટલે આ 1/4 ને આ 5 વડે ગુણશું, ઉપર અને નીચે. એવી જ રીતે આ જે 4/5 છે એને બીજી રકમના છેદ વડે ગુણશું, 4 વડે, એટલે પહેલી રકમને બીજી રકમના છેદ વડે અને બીજી રકમને પહેલી રકમના છેદ વડે ઉપર નીચે ગુણવાનો. હવે ગુણાકાર કરીએ તો 5 એકા 5, 4 25, 4 ચોક 16, 5 ચોક 20. હવે જો 5 અને 16ની વચ્ચે 4 સમય સંખ્યા આવી જતી હોય તો એ જ લખવાની, અને ધારો કે અહીંયા 5 અને અહીંયા 6 આવ્યો તો વળી પાછો આપણે એને 5 વડે 4 સમય સંખ્યા પૂછી છે તો 5 વડે પાછો ગુણી નાખવાનો, ને પછી એ બે વચ્ચે જે સમય સંખ્યા આવી લખવાની. પણ અહીંયા તો આપણને ખબર છે કે ભાઈ 5 અને 16ની વચ્ચે તો 4 સમય સંખ્યા આવી જ જાય છે. ધારો કે અહીંયા 16 ન હોત ને 6 કે 7 આંકડો હોત તો આપણે વળી બીજી રકમ જે કોઈ પણ રકમ વડે ગુણી શકો, 4 વડે ગુણી શકો, 5 વડે, 6 વડે, પણ રકમ વડે ગુણીએ એટલે બે વચ્ચે 4 સમય સંખ્યા આવી જોઈએ. અહીંયા તો સિમ્પલ છે કે ભાઈ 1/4 તો એને 5 વડે ગુણ્યો, 4/5 છે તો એને 4 વડે ગુણી નાખ્યો, અને જવાબ 5/20 ને 16/20 આવ્યો. છેદ સરખા થઈ ગયા. હવે એ બે વચ્ચેની 4 સમય સંખ્યા તો 5 પછી 6, 7, 8, 9 એવી રીતે 15 સુધીની મળશે. આ પૈકી કોઈ પણ 4 સમય સંખ્યા નીચે લખી નાખવાનું કે આમાંથી કોઈ પણ 4 સમય સંખ્યા લઈ શકાય, કારણ કે આ બધી બે વચ્ચેની સમય સંખ્યાઓ જ છે. પછી આ છઠ્ઠો દાખલો ક્યારનો વાટ જોઈ છે તો હવે આપણે એને પણ જોઈ લઈએ. છઠ્ઠા દાખલાની અંદર કહે છે કે ભાઈ કઈ દશાંશ અભિવ્યક્તિ છે સમજાવો. એમાં પહેલો દાખલો છે 1/11. અંશ હંમેશા અંદર લખવાનો, છેદ હંમેશા બારે લખવાનો. 11ના પાડામાં 1 આવે નહીં એટલે 0 કરી પોઈન્ટ કરીને મીંડો નીચે ઉતારશું તો 10 થયા. તો 11 છે એ 10થી પણ કેવી રકમ છે? નાની રકમ છે, બરાબર. એટલે પાછો અહીંયા પોઈન્ટ કરેલો છે, હવે પાછો ભાગ નથી હાલતો એટલે વળી પાછો શું કરશું? ભાગને ચાલે એનો 0 કરીને 0 નીચે ઉતારશું. ફરીથી એકવાર સમજી લો, 1 અંદર લખ્યા, 11 બારે લખ્યા. 11ના પાડામાં 1 ના આવે એટલે ભાગને ચાલે એનો 0 કરી પોઈન્ટ કરી અને 0 નીચે ઉતાર્યો. 10 પણ 11થી નાની રકમ છે એટલે એ પણ 11ના પાડામાં નહીં આવે એટલે પાછો ભાગને ચાલે એનો 0 કર્યો ને અહીંયા 0 લખ્યો. હવે 100 થયા તો 11 9 99, 100માંથી 99 જાય તો 1, બરાબર. 1 છે તો આપણો પાછો ઈ જ આવી ગયો ને, 1/11. છતાંય જો ભાગને ચાલે એનો 0 એટલે આપણે પેલા પોઈન્ટ છે એનો 0 અને પછી ભાગને ચાલે એનો 0, 100 વળી 11 9 99 એટલે 0.0909 રિપીટ થયા જ કરશે, એટલે કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. આપણે જે અહીંયા પહેલી રકમ આપી હોય એ રકમ અહીંયા રિપીટ થઈ જતી હોય એટલે એમાંથી આપણે દાખલો બંધ કરી શકીએ કે 11 1 ભાગને ચાલે એનો 0 કરી પોઈન્ટ કરી 0 કર્યો. 10 થયા, હજી ભાગને ચાલતો 0 કરી 0, 11 9 99, પાછો 1 આવે તો વળી પાછો 0 9 રિપીટ જ થશે, તો એ અનંત આવૃત થઈ કહેવાય. એનો જ બીજો દાખલો જોઈએ. MP
4 પૂર્ણાંક 1/8 તો આને આવી રીતે રાઉન્ડ ફેરવવાનો 8 ચોક 32 8 ચોક 32 32 ને 1 33 છેદમાં 8 આખો આમ રાઉન્ડ ફરાવવાનો 8 ચોક 32 32 ને 1 33 33 ના છેદમાં 8 હવે અંશ છે એ અંદર છેદ છે એ બારે બરાબર તો હવે 33 તો મોટી રકમ છે એટલે 8 ચોક 32 33માંથી 32 જાય તો 1 ભાગ ના ચાલે એટલે પોઈન્ટ કરીને અહીંયા શું કરશું 0 હવે 8 એકા 8 10માંથી 8 જાય 2 પોઈન્ટ છે એટલે 0 લગાડતા આવવાનું 8 દુ 16 20માંથી 16 જાય 4 પોઈન્ટ છે એટલે 0 લગાડ્યો 8 50 40 તો શેષ આવી 0 જો શેષ 0 આવે તો એને શું કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય તો આ અભિવ્યક્તિ ઓળખવાના દાખલા હતા કે કયા પ્રકારની અભિવ્યક્તિ છે દશાંશ અભિવ્યક્તિ એ જ દશાંશ અભિવ્યક્તિનો આ ત્રીજો દાખલો 3ના છેદમાં 13 તો 3 અંદર 13 બારે હવે 13ના પારામાં તો 3 આવશે નહીં એટલે ભાગને ચાલેનો 0 કરી પોઈન્ટ કરી અહીંયા મીંડો ઉતારશું એટલે 13 દુ 26 30માંથી 26 જાય તો 4 પોઈન્ટ છે એટલે 0 કરીએ એટલે 40 13 તેરી 39 40માંથી 39 જાય તો 1 પોઈન્ટ છે એટલે 0 એટલે થશે 10 પણ 13ના પાડામાં 10 પણ નાની રકમથી એટલે ભાગને ચાલેનો 0 કરી 0 નીચે ઉતારશું એટલે 13 સત્તા 91 100માંથી 91 જાય તો 9 પોઈન્ટ છે એટલે 0 13 છક 78 90માંથી 78 જાય તો 12 પોઈન્ટ છે એનો 0 13 નવા 117 120માંથી 117 જાય તો કેટલા વધશે 3 એટલે પાછી અંશની રકમ આવી ગઈ 3 રિપીટ થઈ ગયા પોઈન્ટ છે એટલે 0 કરીએ તો 30 તો જો આ 30 રિપીટ થઈ ગયા એનો મતલબ 0.230769 230769નો 12 ને 12 વાળી રકમ આવે એટલે આપણે એને શું કહીએ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ હવે જોઈએ આપણે ઘાતાંકના નિયમને લગતા દાખલા ક્વેશ્ચન નંબર 7 હવે ક્વેશ્ચન નંબર 7ની અંદર સૌથી પહેલાં આપ્યો છે આ મોસ્ટ આઈએમપી દાખલો છે 625 અને એની -3/4 ઘાત તો એકવાર તો આપણે 625ના ભાગ પાડવાના કે કઈની ઘાત 4 થાય છે જો ડાયરેક્ટ ખબર ન પડે તો તમે અહીંયા 625ના આવી રીતે ભાગ પણ પાડી શકો છો કે 5 એકા 5 પછી 5 દુ 10 ને પછી 25 એટલે 125 50 625 પછી 25 50 125 25 25 ને 5 એકા 5 એટલે 1 2 3 4 5ની 4 ઘાત 625 થાય અને -3/4 તો 4 4 ઉડી ગયા એટલે 5ની -3 ઘાત રહી માઇનસ ઘાત હોય તો એ અંશમાં છે તો આપણે એને ક્યાં લખવાની છેદમાં તો અંશમાં કાંઈ ન રહ્યો તો શું લખાય 1 લખાય એટલે 1/5ની 3 ઘાત જો આ માઇનસમાં ઘાત છે આ માઇનસમાં ઘાત છે એ અંશમાં છે એના છેદમાં કાંઈ નથી એટલે 1 કહેવાય તો માઇનસવાળી ઘાતને પ્લસ કરવા આપણે એને છેદમાં લખવાનો ને ઉપર કાંઈ ન હોય તો શું લખી નાખવાનો 1 હવે 1/5ની 3 ઘાત એટલે 5 કેટલી વાર ગુણવાના 3 વખત ગુણવાના 25 25 25 50 125 ક્વેશ્ચન નંબર 7 પછી ક્વેશ્ચન નંબર 8 11ની 1/3 ઘાત છેદમાં 11ની 1/5 ઘાત જ્યારે આધાર સરખા હોય અને બે વચ્ચે જ્યારે ભાગાકારની નિશાની હોય ત્યારે આપણે શું કરવાનું બાદબાકી કરવાની એટલે 11 11 આધાર છે એક વખત લખી 1/3માંથી 1/5 શું કરી નાખવાના બાદ કરવાના આનામાંથી આ રકમ શું કરી નાખશું બંને ઘાત એકબીજામાંથી બાદ કરી નાખશું એટલે 11 હવે બાદબાકી કેવી રીતે થાય તો બંને અપૂર્ણાંકવાળા છે તો ચોગડીયો ગુણાકાર કરાય 5 એકા 5 3 એકા 3 ને 3 પચા 15 5માંથી 3 જાય તો 2/15 એટલે 11ની 2/15 ઘાત એવો જ ક્વેશ્ચન નંબર 8 એમાં છે 7ની 1/5 ઘાત અને 7ની 1/3 ઘાત તો 7ની 1/5 ઘાત -1/3 ઘાત અહીંયા ચોગડીયો ગુણાકાર કરો 3 એકા 3 5 એકા 5 વચ્ચે માઇનસની નિશાની અને 5 તેરી 15 3માંથી -5 જાય તો -2/15 ઘાત એટલે 7ની -2/15 ઘાત આન્સર આવશે ક્વેશ્ચન નંબર 9 છે એની અંદર બધી રચના છે આપણે વિડીયોની અંતમાં જોશું પહેલાં બધા દાખલા જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 10 છે એ પીક્યુ સ્વરૂપ છે એમાં 0.4 અને 7નો બાર છે 47નો બાર નથી ધ્યાનથી જોવાનું કે 7નો બાર છે અને આપણે એને પીક્યુ સ્વરૂપમાં દર્શાવવાનો છે તો પીક્યુ સ્વરૂપમાં કેવી રીતે દર્શાવે તો પહેલાં આખી રકમ બરાબર x લખવાનું ને બારની નિશાની કાઢી નાખવાની એટલે x બરાબર 0.4 હવે 7 ઉપર બાર છે એટલે 7 અનંત વખત લખવાનું ને પરિણામ 1 સીધો પહેલા જ સ્ટેપમાં તમને પરિણામ 1 મળી જશે આખી રકમ બરાબર x કરી બરાબર 0.4
અને 7 ઉપર લીટી છે એટલે 7 7 અનંત વખત પરિણામ 1. હવે પરિણામ 2માં આપણે જોવાનું કે કેટલા આંકડા ઉપર લીટી છે ભાઈ, એક આંકડા ઉપર લીટી છે તો આપણે પરિણામ 1ને 10 વડે ગુણવાનો. તો પરિણામ 1માં xને 10 વડે ગુણો તો 10x. જો એક આંકડા ઉપર લીટી હોય તો 10 વડે ગુણવાનો, બે આંકડા ઉપર લીટી હોય તો 100 વડે ગુણવાનો, ત્રણ આંકડા ઉપર લીટી હોય તો 1000 વડે ગુણવાનું. આ સિમ્પલ રહેશે તમારા માટે. તો અહીંયા એક આંકડા ઉપર જ લીટી છે એટલે મેં આ પરિણામ 1ને 10 વડે ગુણ્યો તો 10 ગુણ્યા x એટલે 10x. હવે ભાઈ આ રકમને 10 વડે કેવી રીતે ગુણવો? તો જો કોઈ પણ રકમને ગુણવો હોય ને 10 વડે તો પોઈન્ટ પછીની એક રકમ હોય આગળ આવી જાય. 100 વડે ગુણવો હોય તો 2 રકમ આગળ આવી જાય. 1000 વડે ગુણવો હોય તો પોઈન્ટ પછીની 3 રકમ આગળ આવી જાય. તો આ પોઈન્ટ પછીની આપણે 10 વડે ગુણવો છે એટલે આ એક રકમ ક્યાં આવી જશે? પોઈન્ટની પહેલાં આવી જશે, પોઈન્ટની આગળ આવી જશે. તો પોઈન્ટની આગળ શું લખશું? 4. અહીંયા 0 છે પણ એ 0ની તો કોઈ વેલ્યુ હશે નહીં. અહીંયા કોઈ આંકડો હોત, ધારો કે 2 હોત તો 2 અહીંયા લખત અને પોઈન્ટ પછી આ 4 છે અહીંયા આવી જાત તો એ 24 થઈ જાત. પણ અહીંયા આગળ 0 છે એટલે એની વેલ્યુ નથી, બરાબર? તો હવે આપણે શું કરશું? 0.47ને 10 વડે ગુણશું તો 4 આવી જશે આગળ. પોઈન્ટ કરી પાછળના આંકડા એમના એમ એટલે 7 7 7 એ પરિણામ 2. પછી પરિણામ 2માંથી 1 બાદ કરો એટલે કે 10xમાંથી 1x બાદ કરો તો 9x. હવે આ જે બાદબાકી છે એ પોઈન્ટ પછી બે આંકડા સુધી જ કરવાની એટલે કે 4.77માંથી 0.47 બાદ કરો. જો અહીંયા મેં પોઈન્ટ પછી એક આંકડો જ કરેલો છે, આંકડો જ અમે બાદ કરેલો છે કારણ કે પાછળ તો 7 7 7 જ આવે છે. પણ તમને કન્ફ્યુઝ ન થાય એના માટે તમારે પોઈન્ટ પછી બે આંકડા લેવાના એટલે 4.77માંથી 0.47 એટલે કે 4.77માંથી 0.47 બાદ કરવાના. 4.7માંથી મેં 0.4 બાદ કરે છે કારણ કે અહીંયા બંને 7 7 જ આવે છે એટલે 7માંથી 4 જાય 3 અને 4ના 4 એટલે 4.3. પણ યાદ રાખજો બીજા પરિણામમાંથી એક પરિણામ બાદ કરવાનું. હવે 10xમાંથી 1x ગયા તો 9x ને 4.77માંથી 0.47 જાય તો 4.30 એટલે કે 4.3 વધ્યા. હવે અહીંયા પોઈન્ટ કાઢવો હોય મારે તો પહેલાં જો હું શું લખીશ? 43 લખી નાખ્યો. આ પોઈન્ટ કાઢ નાખ્યો. આ 9 ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં. પોઈન્ટ પછી અહીંયા એક આંકડો છે તો મારે છેદમાં એક મીંડો લગાડવાનો. જો અંશમાંથી તમને પોઈન્ટ કાઢવો હોય તો પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા મીંડા છેદમાં લગાડવાના. છેદમાંથી તમને પોઈન્ટ બારે કાઢવો હોય તો અંશમાં એવી રીતે કરવાનું. હજી આપણે એવો બીજો દાખલો જોઈએ. બીજો દાખલો છે 0.001. હવે જો અહીંયા 3 આંકડા ઉપર લીટી છે તો પહેલાં હું શું લખીશ? x બરાબર 0. હવે જેટલા આંકડા ઉપર લીટી છે એ રિપીટ કરીશ. 001 001 001 અને પરિણામ 1, બરાબર? હવે 3 આંકડા ઉપર લીટી છે તો કેટલા વડે ગુણવાનું? 1000 વડે. એટલે x છે ને 1000 વડે ગુણો તો 1000x. હવે આ રકમ છે એને પણ 1000 વડે ગુણવો પડે. તો મેં તમને હમણાં જ કીધું હતું કે જો ભાઈ 10 વડે ગુણવો હોય તો એક આંકડો આગળ આવે, 100 વડે ગુણવો હોય તો બે આંકડા આગળ આવે, 1000 વડે ગુણવો હોય તો કેટલા આંકડા આગળ આવી જશે ભાઈ? 3 આંકડા આગળ આવી જશે, બરાબર? તો જો 0.001 છે તો એને બદલે આપણે શું લખશું? આ 3 આંકડા પોઈન્ટની પહેલાં આવી જાય તો 0001. તો 0001નો અર્થ શું થાય? એક જ થયો કહેવાય. અને બાકીનો જે છે 01 001 001 એ રિપીટ થયા કરશે, એ પરિણામ 2. હવે 1000xમાંથી 1x જાય તો 999x અને 1.00માંથી 0.00 પોઈન્ટ પછીના બે જ આંકડા લે તો કેટલા વધશે? 1. 999 અહીંયા ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં. એટલે આપણે આ xની વેલ્યુ મળી ગઈ. હવે આ હતો આપણો કયો? 10મો દાખલો. હવે જોઈએ આપણે 11મો દાખલો. 11મા દાખલાની મેં તમને અહીંયા બે રીત દેખાડી છે. એક સાવ શોર્ટકટ છે એ પણ વેલિડ છે અને જેને ભાઈ લોંગ કરવી હોય રીત તો લોંગ પણ કરેલી છે. જો અહીંયા કીધું છે 0.52 એમાંથી 0.4 અને 6 બાદ કરો. આ જે પહેલી રીત છે એ અતિ સિમ્પલ છે. 0.52 એટલે 52 રિપીટ થશે અનંત સમય સુધી. માઇનસ 0.4 6 એટલે 0.4 6 6 અનંત આવશે, બરાબર? હવે એ બંનેની બાદબાકી કરો તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ કારણ કે આપણી ગણતરી મેન તો શું હોય? આ તો મેં તમને વધુ આંકડા કરીને દેખાડ્યા છે. મેન તમારે આ બે વાર લખો, 52 2 વખત, પછી 4 6 6 6 એમ 3 વખત લખી નાખો તો હાલે. બહુ લાંબુ લખવાની જરૂર નથી પણ આ દેખાડવા માટે મેં લખ્યું છે અહીંયા કને. તમે ધારો એટલી વાર રિપીટ કરી શકો છો આ 52ને અને 6ને. 0.52 ને 0.4 અને 6ને જ રિપીટ કરવાનું છે. 46ને રિપીટ નથી કરવાનું કારણ કે 4 ઉપર લીટી નથી, 6 ઉપર જ લીટી છે. 6 6 6. હવે જો 2માંથી 6 ન જાય એટલે અહીંયાથી હું 10 લઉં. હાલો આપણે 10 બાદ બાકી આજે શીખીએ, બરાબર? તો અહીંયા થઈ ગયા 4 ને અહીંયા થઈ ગયા 10. 10 ને 2 12, 12માંથી 6 જાય તો 6. પછી હવે 4માંથી 6 નહીં જાય એટલે વળી અહીંયાથી 10 લેશું એટલે અહીંયા થઈ જશે 1
અને અહીંયા આવશે 10, 10 ને 4 14, 14માંથી 6 જાય તો 8, એટલે અહીંયા થઈ ગયો 1, 1માંથી તો 6 જાય નહીં એટલે વળી અહીંયાથી ડસકો લેશું એટલે અહીંયા 4 થઈ જશે, 10 ને 1 11, 11માંથી 6 જાય તો 5, 4માંથી 6 જાય નહીં વળી અહીંયાથી ડસકો લેશું એટલે અહીંયા 1 ને અહીંયા થશે 10 ને 4 14, 14માંથી 6 જાય તો 8, વળી અહીંયા 1 થઈ ગયો, 1માંથી 6 જાય નહીં અહીંયાથી ડસકો લેશું એટલે અહીંયા 4 અને અહીંયા 10 ને 1 11, 11માંથી 6 જાય તો 5 અને 4માંથી 4 જાય તો 0.0. પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી રીતે બાદબાકી કરવાની. મજા આવી ગઈ ને રસકારી બાદબાકી કરવાની? ત્રીજું ચોથું ધોરણ યાદ આવી ગયું. હવે 0.0 58 58 એમ જ આવે છે. હવે જો આપણે જો આ આંકડા આગળ લખ્યા હોત તો 6 અહીંયા ક્યાંક હોત, આવત તો શું 0.58 જ આવત. તો આપણે લખવાનું કે ભાઈ આન્સર આવશે 0.058 એનો 12. આવી રીતે આન્સર લખવાનો 0.058 નો 12, કારણ કે રિપીટ શું થાય છે 58 58 58 રિપીટ થાય છે. હવે તમને જો બીજી રીતે કરવું હોય તો ભાઈ 0.52 છે તો હમણાં જે PQ સ્વરૂપ આપણે શોધ્યો હતો કે x બરાબર 0.52 52 52 પરિણામ 1, 52 ઉપર લીટી છે એટલે બે આંકડા ઉપર લીટી છે એટલે 100 વડે ગુણશું તો 100x, આ બે આંકડા પોઈન્ટની પહેલાં આવી જશે, પાછળ 52 52 52 પરિણામ 2, 2માંથી 1 બાદ કરો એટલે 100xમાંથી 1x જાય તો 99 અને 52.52માંથી 0.52 જાય તો 52 એટલે x બરાબર 52/99. એવી જ રીતે 0.4 અને 6નો 12 શોધો. અહીંયા જો શોધેલો છે 0.4 અને 6નો 12 એટલે 6 6 6. હવે 6 ઉપર લીટી છે એટલે 10x ને અહીંયાથી એક આંકડો આગળ આવી જાય એટલે 4.666 પરિણામ 2, 2માંથી 1 બાદ કરો એટલે 10xમાંથી 1x જાય તો 9x અને 4.66માંથી 0.46 જાય તો 4.2, 42/9 અહીંયાથી પોઈન્ટ કાઢ્યો એટલે થઈ ગયા 90. હવે આ બંનેની બાદબાકી કરવાની 52/99 અને 42/90. હવે એ બેની બાદબાકી કરો એટલે અહીંયા તમે ચોગડીયો ગુણાકાર જ કરી નાખ્યો કે ભાઈ 52 અને 90, 52 ગુણ્યા 90 4680, 99 ગુણ્યા 42 એટલે 4158 ને છેદમાં 99 ગુણ્યા 90 એટલે 8910 ને આ બંનેની બાદબાકી કરી. હવે આને તમે રાઉન્ડ ફિગરમાં છેદ ઉડાડશો એટલે તમારો જવાબ આવો કંઈક આવો જોઈએ, બરાબર? અથવા આવી રીતે અપૂર્ણાંકમાં રાખો. પણ મને ખબર છે કે આ રીત બધાએ સાંભળી અને બોરિંગ થઈ ગયા હશે અને મનમાં જ કહી દીધું હશે બેન આ રીત પહેલી રીત બરોબર છે, સ્વીટ એન્ડ શોર્ટ, રાઈટ? કેટલા જણનો જવાબ સાચો છે? કેટલા જણ એમ ઈચ્છે છે કે બેન પહેલી જ રીત બરોબર છે? તો કોમેન્ટ્સમાં જણાવો કે 11મા દાખલાની પહેલી રીત ગમી કે બીજી રીત ગમી. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 12. એમાં સાદું રૂપ આપવાનું છે 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 અને વર્ગમૂળમાં 2 માઇનસ 3 વર્ગમૂળ 3નો સરવાળો કરો. તો જો 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 અને એનો વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 3 વડે આપણે શું કરશું? સરવાળો કરશું. સરવાળો કરવા તાણે સરખી વર્ગમૂળવાળી રકમ પાસે લઈ આવવાની એટલે 2 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળમાં 2 આમે સરવાળો જ કરશું એટલે વત્તા 5 વર્ગમૂળ 3 માઇનસ 3 વર્ગમૂળ 3, બરાબર? સરખા વર્ગમૂળવાળી રકમ પાસે લેવાની, નિશાનીને એ જ. હવે જોઈએ તો 2 વખત વર્ગમૂળ 2 અને 1 વખત વર્ગમૂળ 2 એટલે 3 વખત વર્ગમૂળ 2 થયો, વત્તા 5 વખત વર્ગમૂળ 3માંથી 3 વખત વર્ગમૂળ 3 બાદ કરો એટલે 2 વખત વર્ગમૂળ 3 બાદ થાય. આવી રીતે વર્ગમૂળવાળાના સરવાળા બાદબાકી થાય. હવે આ જુદા જુદા વર્ગમૂળવાળા છે તો એના સરવાળા બાદબાકી એ ન થાય એટલે 3 ને 2 5 ન લખાય, બસ આમ જ એને રાખી દેવાનું. તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 12. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 14 સાદું રૂપ આપો, બરાબર? અહીંયા મોસ્ટ ઓફ આપણે નિત્યસમનો જ ઉપયોગ કર્યો છે. હવે તમે અહીંયા પહેલી રકમ જોશો તો કાઉન્સની બારે વર્ગ છે. મેં મારા ઘણા બધા વિડીયોમાં કીધું છે કે જ્યારે પણ તમને કાઉન્સની બારે વર્ગ દેખાય ત્યારે ગીત ગાવાનું. કયું ગીત ગાવાનું? મારી સ્ટુડન્ટ, મારી છોકરી તો ફટાફટ આ ગીત ગાય છે. પહેલે પહેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ, વચમાં નિયમ ના 2 એને ગુણ્યા પહેલો પદ ગુણ્યા બીજો પદ. પહેલે પહેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ, વચમાં નિયમના 2 એને ગુણ્યા પહેલો પદ ગુણ્યા બીજો પદ. પ્લસ હોય તો બંને બાજુ પ્લસની નિશાની અને માઇનસ હોય તો પહેલી નિશાની માઇનસ ને બીજી પ્લસ. પછી આગળ સ્ટેપ કરીએ તો ભાઈ વર્ગમૂળ 3નો વર્ગ આખા 3 વત્તા 2 ના 2 વર્ગમૂળવાળી રકમના ગુણાકાર થાય એટલે 3 × 7 = 21 અને વર્ગમૂળ 7નો વર્ગ આખા 7. આ બે રકમ વર્ગમૂળ વગરની છે તો એનો સરવાળો કરાય 7 ને 3 10 વત્તા 2 વર્ગમૂળમાં 21. એવી જ રીતે હવે જોઈએ બીજો દાખલો
બીજા દાખલામાં બીજો નિત્યસમ, જો આપણે આમાંથી ઘણા બધા નિત્યસમ શીખી શકશું. આ નિત્યસમનો ઉપયોગ તો હમણાં જ આપણે થોડી વાર પહેલાં કર્યો હતો. યસ, છેદના સમીકરણમાં જો બંને રકમ જ્યારે સરખી હોય ને એક માઇનસ ને એક પ્લસ હોય તો પહેલાંનો વર્ગ માઇનસ છેલ્લાનો વર્ગ, અહીંયા કમ્પલસરી માઇનસ જ લખવાનો. અને આ નિત્યસમ ક્યારે વાપરવાનો? જ્યારે બંને રકમ કેવી હોય? સરખી હોય. વર્ગમૂળ 11 તો આ પણ વર્ગમૂળ 11, વર્ગમૂળ 7 તો આ પણ વર્ગમૂળ 7, પણ નિશાની જુદી જુદી હોય ત્યારે પહેલાંનો વર્ગ છેલ્લાનો વર્ગ. વર્ગમૂળ 11નો વર્ગ 11, વર્ગમૂળ 7નો વર્ગ 7, ને 11માંથી 7 જાય તો 4. પછી જોઈએ આપણે ત્રીજો દાખલો, 5 વત્તા વર્ગમૂળ 7, 2 વત્તા વર્ગમૂળ 5. અહીંયા જુઓ ચારે ચાર રકમ જુદી જુદી છે. જ્યારે ચારે ચાર રકમ જુદી હોય ને ત્યારે પહેલા કાઉન્સની પહેલી રકમ એટલે 5 એને ગુણ્યા બીજો આખો કાઉન્સ. પહેલા કાઉન્સની પહેલી રકમ એને ગુણ્યા બીજો કાઉન્સ આખો. પછી અહીંયા વત્તા હોય તો વત્તા, અહીંયા ઓછા હોય તો ઓછા, વત્તા વર્ગમૂળ 7 એને ગુણ્યા પણ બીજો કાઉન્સ આખો. જ્યારે બધે જ રકમ જુદી જુદી હોય ત્યારે આ નિત્યસમ વાપરવાનું. પહેલા કાઉન્સની પહેલી રકમ એને ગુણ્યા આખો બીજો કાઉન્સ વત્તા બીજી રકમ એને ગુણ્યા આખો બીજો કાઉન્સ. અહીંયા માઇનસ હોય તો માઇનસ કરવાના. હવે ગુણાકાર કરીએ. 5 દુ 10, 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 5 વર્ગમૂળ 5. 25 નહીં કરવાનો, 5 વર્ગમૂળ 5, કારણ કે એક વર્ગમૂળ વાળો છે ને એક વગરનો છે. વત્તા વર્ગમૂળ 7 ગુણ્યા 2 એટલે 2 વર્ગમૂળ 7, અને 7 × 5 = 35. હવે જોઈએ તો એ બધી જુદા જુદા વર્ગમૂળવાળી રકમ છે તો એના સરવાળા થાય નહીં, એટલે આપણે આમને આમ રાખી દેવાનું. ત્યાર પછી હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 15. એનો પહેલો દાખલો મોસ્ટ આઈએમપી છે. 2 પંચમાંશની 5 ગુણ્યા 25 ચતુર્થાંશની 3 બરાબર 5 દૂતીયાંશ અને એની 3x ઓછા 2 હોય તો x શોધો. તો પહેલાં તો આપણે ડાબી બાજુ જે છે એનો આપણે સાદું રૂપ આપી દઈશું કે ભાઈ 2ની 5 5ની કેટલી ઘાત આવશે? 5 આવશે. અને બાય મિસ્ટેક મેં 5ની 5 બદલે 2 લખી નાખી છે, તો આપણે જરાક સુધારી લઈએ. તો અહીંયા મેં ઝડપથી સુધારો એ કરી નાખ્યો. 2ની 5 અને 5ની પણ 5 છે, અને 25 એટલે 5નો વર્ગ 25 અને એની 3 4 એટલે 2નો વર્ગ 4 અને એની પણ 3 કાઉન્સની બારે જે ઘાત હોય બંનેને લાગુ પડે, એટલે અહીંયા 2ની 5 5ની 5 ગુણ્યા 25 એટલે 5નો વર્ગ 25 એની 3 ને 2નો વર્ગ 4 એની પણ 3. હવે 2ની 5 ને 5ની 5 ગુણ્યા 5ની 2 તેરી 6 કાઉન્સની અંદર બાર હોય તો ગુણાકાર કરાય, અને 2ની 2 તેરી 6. હવે આપણે શું કરવાનું? જો આ 2 અને આ 2 બંનેના આધાર કેવા છે? સરખા છે. 5 5ના આધારે કેવા છે? સરખા છે. એમની વચ્ચે રિલેશન શું છે? તો આપણને ખબર છે કે આ 2 અને આ 2 વચ્ચેનો રિલેશન શું છે? ભાગાકારનો છે. તો આ બંને 2માંથી મોટી ઘાત કઈ છે? છેદમાં છે, તો એની બાદબાકી આપણે છેદમાં કરશું. એટલે આ 2 આધાર આપણે એક વખત લખી અને 6માંથી આ 5 શું કરી નાખશું? બાદ કરશું. એવી જ રીતે અહીંયા 5ની 6 ને 5ની 5 તો મોટી ઘાત 5ની 6 છે, તેમાંથી આ 5ની 5 છે બાદ કરશું. એટલે 5 5 અહીંયા જે 2 આધાર છે એ આપણે એક જ વખત લખવાનું, અને એમાંથી 6 - 5. અહીંયા 2 આધાર એક વખત લખવાનું અને 6 - 5. 6માંથી 5 જાય તો 5ની 1 અને 2ની પણ 1. હવે જો 5ની 1 હોય અને 2ની 1 હોય એટલે કે 5 દૂતીયાંશની 1 એમ કહેવાય. પણ આપણો તો આન્સર એમ કહે છે કે 5 દૂતીયાંશની 3x ઓછા 2. એનો મતલબ કે આપણી જે આ 5 દૂતીયાંશની આ જે 1 હતી, આ 5 દૂતીયાંશ, આ 5 દૂતીયાંશ, આ 2 સરખા થઈ ગયા, તો આ 1 અને 3x ઓછા 2 પણ કેવા હોય? સરખા હોય. એટલે આ ઓછા 2 અહીંયા આવે તો વત્તા 2, 2 ને 1 3 બરાબર 3x. તો આ 3 ગુણાકારમાં અહીંયા આવે તો ભાગાકારમાં તન ઉડી જાય, એટલે x બરાબર આવશે 1. ત્યાર પછી આપણે જોઈએ બીજો દાખલો. 8ની 1/3 ગુણ્યા 16ની 1/3 છેદમાં 32ની -1/3. તો પહેલાં તો આપણે 8ની જગ્યાએ લખશું 2ની 3 કારણ કે જુઓ 2 દૂ 4 દૂ 8 એટલે 2ની 3 એને ગુણ્યા 1/3 ગુણ્યા 2ની 4 એટલે કે 2 દૂ 4 દૂ 8 દૂ 16 અને એની 1/3 અને 32 એટલે 2ની 5 એને ગુણ્યા -1/3. તો જો અહીંયા તન ઉડી ગયા એટલે 2ની કેટલી ઘાત રહી? 1. અહીંયા કને 2. હવે આ 4 અને 3 નો ઉડે અંશ છે, બરાબર? તો 4 × 4, 4ના છેદમાં 3 અને અહીંયા 5 × 5ના છેદમાં
5 એકા 5ના છેદમાં 3 ઘાત આવી. હવે 5 એકા 5ના છેદમાં 3 ઘાત પણ એ માઇનસ છે, તો એને આપણે અંશમાં લઈ આવ્યો તો કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે છેદમાં કાંઈ રહ્યો નહીં. હવે છેદમાં આ બધા આધાર કેવા છે? સરખા, એટલે એ લખવાનું એક વખત. અને હવે એની જે ઘાત છે એ ગુણાકારમાં છે, તો આપણે એનો સરવાળો કરાય 1 + 4/3 + 5/3. આ બંનેના છેદ સરખા છે એટલે એ લખશું એક વખત, ને 4 ને 5 9. હવે આ એક રહ્યો તો 3 એકા 3, 3 + 9 એટલે 9, 10, 11 ને 12, ને એના છેદમાં 3 એટલે 2ની 12/3 ઘાત. એના છેદ ઉડે છે, 3 ચોક 12 એટલે 2ની 4 ઘાત, 2ની 4 ઘાત એટલે 2 દૂ 4 દૂ 8 દૂ 16. બરાબર? તો આ થયો આપણો દાખલા નંબર 15. હવે જોઈએ દાખલા નંબર 15નો ત્રીજો દાખલો. આ અસાઇનમેન્ટમાં અને દઢીકરણમાં આ ટાઈપના દાખલા આપેલા છે. એમાં પહેલી રકમ છે 5 + 3 વર્ગમૂળમાં 3 છેદમાં 7 + 4 વર્ગમૂળમાં 3 બરાબર a + b વર્ગમૂળ 3 હોય તો a અને b શોધો. તો પહેલાં તો આપણે સિમ્પલી આનું છેદનું સમીકરણ કરશું. એટલે 5 + 3 વર્ગમૂળ 3 છેદમાં 7 + 4 વર્ગમૂળ 3 છેદનું સમીકરણ કરવા માટે હવે તો આપણે ખબર પડી ગઈ છે કે છેદની નિશાની બદલાવી, ઉપર નીચે ગુણવાનું. એટલે 7 પ્લસ છે તો 7 - 4 વર્ગમૂળ 3 ઉપર અને નીચે ગુણશું. હવે આપણે એને ગુણશું તો હમણાં પણ આપણે જોયું એ પ્રમાણે નિત્યસમનો ઉપયોગ કરશું કે ભાઈ બધી રકમ કેવી છે? 4 એ 4 જુદી જુદી રકમ છે ગુણાકાર માટે. તો પહેલી રકમ એને ગુણ્યા આખો આ બીજો કાઉન્સ એટલે આ 5, એને ગુણ્યા આ બે કાઉન્સ સ્વરૂપમાં આપણે આમ લખીએ તો તમને વધારે ખ્યાલ આવશે. બરાબર? આ બે કાઉન્સનો ગુણાકાર કરવો છે તો આ પહેલી રકમ એને ગુણ્યા આખો કાઉન્સ વત્તા તો વત્તા આ બીજી રકમ અને એને ગુણ્યા પણ આખો કાઉન્સ. અને છેલ્લે કયા નિત્યસમનો ઉપયોગ થશે? તો જો બંને પદ સરખા છે ને એક પ્લસ છે ને એક માઇનસ છે, તો પહેલાનો વર્ગ માઇનસ છેલ્લાનો વર્ગ. છેદના સમીકરણમાં હંમેશા નીચે આ જ રીતે આવશે. હવે ગુણાકાર કરીએ. 5 + 35, 5 ચોક 20 વર્ગમૂળમાં 3 વત્તા 3 + 21 વર્ગમૂળમાં 3 ને 3 ચોક 12 ને વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 આખા 3. 7નો વર્ગ 49 માઇનસ 4નો વર્ગ 16 અને વર્ગમૂળ 3નો વર્ગ આખા 3. હવે 35 - 20 વર્ગમૂળ 3, 21 વર્ગમૂળ 3 ને 12 તેરી 36. તો જો 21 વર્ગમૂળ 3માંથી 20 વર્ગમૂળ 3 જાય તો એક વખત વર્ગમૂળ 3 રહે. 21 વખત વર્ગમૂળ 3 હતા એમાંથી 20 વખત વર્ગમૂળ 3 નીકળી ગયા એટલે એક વખત વર્ગમૂળ 3 રહ્યા. ને અહીંયા 35 - 12 તેરી 36. 36માંથી 35 જાય તો કેટલા વધશે? -1 વધશે, કારણ કે 36 મોટા છે. વર્ગમૂળ 3 અને અહીંયા 49 ને 16 તેરી 48. 4નો વર્ગ 16 ને વર્ગમૂળ 3નો વર્ગ આખા 3, 16 તેરી 48 એટલે -1 વત્તા વર્ગમૂળ 3. તો એના બરાબર શું હતું? a + b વર્ગમૂળ 3. તો અહીંયા કને આપણો a શું આવશે? -1. આ a એટલે આ -1 અને b જે છે b વર્ગમૂળ 3. તો અહીંયા શું આવ્યો છે? કેટલો? b વર્ગમૂળ 3. તો અહીંયા 1 વર્ગમૂળ 3 આવ્યો છે ને એટલે b બરાબર કેટલા આવશે? અહીંયા કને 1 આવશે. જો આ a કહેવાય અને વર્ગમૂળ 3નો જે સહગુણક હોય એને b કહેવાય. તો વર્ગમૂળ 3નો સહગુણક અહીંયા કાંઈ નથી, જેનું કોઈ ન હોય એનું શું હોય? 1 હોય. એટલે a બરાબર પણ -1 અને b બરાબર +1. આ a અને આ થશે આપણો b. બરાબર? આ પહેલી રકમ a અને વર્ગમૂળ 3નો જે સહગુણક હોય b. વર્ગમૂળ 3નો સહગુણક કાંઈ નથી એટલે 1 કહેવાય. એટલે આ a + b વર્ગમૂળ 3 થાય ને, a + b વર્ગમૂળ 3 એટલે a બરાબર -1 ને b બરાબર 1. હવે જોઈએ આપણે રચનાઓ ઝડપથી. તો આ વર્ગમૂળ 3.5ની સંખ્યા રેખા છે જે મારી સ્ટુડન્ટ દ્વારા દોરવામાં આવી છે. અને વધુ માહિતી માટે તમે એન્ડ સ્ક્રીન ઉપર આ કુંતલ દોરવાના બધા જ વિડીયો મૂકેલા છે તો તે તમે જોઈ શકો છો. હજી આગળ જોઈએ. આ વર્ગમૂળ 7ની કુંતલ રચના છે, ખૂબ સરસ રીતે દોરેલી છે. રચના માટે અહીંયા એન્ડ સ્ક્રીન ઉપર મેં જે વિડીયો આપેલા છે તે તમે જોઈ શકો છો. અને એ વિડીયામાંથી તમે રચના અને કુંતલની સરળ રીતો પણ શીખી શકશો. અહીંયા મેં પરિકર દ્વારા દેખાડેલી છે બધી રચના એ વિડીયોમાં. તમે ધારો તો એમાં કોણ માપકનો ઉપયોગ કરશો તો એ તમને વધારે સરળ રહેશે. તો બસ આજના વિડીયોમાં આપણે આ પ્રકરણ 1ના બધા જ મોસ્ટ આઈએમપી દાખલાઓ જે જોઈ રહ્યા છો તમે એ બધાનો સ્ક્રીનશોટ પાડી લેજો. મોસ્ટ આઈએમપી દાખલા છે આ બધા. અને આ બધા જ દાખલા પ્રથમ અને તમારી યુનિટ ટેસ્ટ પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર 2, 3 અને 5ના મોસ્ટ આઈએમપી જોશું.
તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડને શેર કરજો અને તમને કાંઈ પણ ડાઉટ્સ હોય તો તે મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓ મેળવે એ માટે બધા જ વિદ્યાર્થીઓને શેર કરજો. બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે.